અમરેલીના ચિત્તલ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. મહિલાને જે આંખમાં તકલીફ હતી તેની સારવાર માટે મહિલા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ પરિવારજનોના કહેવા મુજબ ડોક્ટરે જરૂરી આંખને બદલે બીજી સાજી આંખ પર શસ્ત્રક્રિયા કરી નાખી હતી. આ ઘટનાથી દર્દી અને તેના પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં પીડિત મહિલા પોતાની વેદના વ્યક્ત કરતી જોવા મળે છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં પણ હોસ્પિટલના સંચાલન અને તબીબોની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ ગંભીર આક્ષેપ બાદ આરોગ્ય તંત્રની ભૂમિકા પણ ચર્ચાના ઘેરામાં છે. લોકોની માંગ છે કે સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અમે પૈસા નો દે, અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, અમે 1 રૂપિયો ન લે. અમે કીધું કે આરોપી હશે એને સજા 100% અપાવીશું. પીડિત જે કહે છે એ કરશું. એને પછી પીડિતને પૈસાની ઓફર મારી, સીસીટીવી કેમેરા જોઈ લ્યો. એને પીડિતને પૈસાની ઓફર મારી, પીડિત રોવા મળ્યો કે હું 1 રૂપિયો નહીં લઉં સાહેબ, મારા ઘરનાને 1 વર્ષથી પ્રોબ્લેમ હતો, આની બદલે આ આંખનું ઓપરેશન કરી નાખ્યું. અને એ પછી મારે એક ગામથી બીજેથી વિડીયો મારો જોઈને એક બીજો ફોન આવ્યો કે આ ડોક્ટરે મારા પપ્પા. મારું નામ ચિત્તલ સુરેશભાઈ બાગાભાઈ માંગરોળિયા. બરાબર, મારા ઘરનાને જમણી આંખે ઓપરેશન કરવાનું હતું વેલનું, એ ડાબી આંખે સાહેબે કરી નાખ્યું. અને તમે જ્યારે ઓપરેશન કરાવવાનું થયું ત્યારે તમને સાહેબ ચોખવટ નહોતી દીધી કે તમારે જમણી આંખે કરવાનું હતું, ડાબી આંખે કરી નાખ્યું? ચોખવટ જ હતી. પછી એને નસો છે ને ઠેઠ સુધી ટીપા જમણી આંખમાં નાખ્યા. બરાબર, અને ટીપા જમણી આંખમાં નાખ્યા, ઠેઠ સુધી લઈ ગયા. જ્યારે સારવાર આંખમાં કર્યું, ઓપરેશન થઈને આવ્યું એટલે ડાબી આંખમાં થઈ ગયું. પછી તમને કેમ ખબર પડી કે આમાં ઊંધું? એ મારા ઘરના બહાર નીકળ્યા ને, હજી આ બહાર નીકળ્યા ત્યાં એને કીધું કે આ મને કેમ અવળી આંખમાં પાટો માર્યો. કઈ હોસ્પિટલમાં કીધું? દ્રષ્ટિ હોસ્પિટલ. ડોક્ટરનું નામ શું છે? ઠક્કર, અભિષેક ઠક્કર. ઓકે. અને હવે તમે શું ક્યાં આવ્યા છો આ બાબતની ફરિયાદ કરવા? પોલીસ સ્ટેશન. શું તમારી માંગ શું છે અત્યારે? હવે માંગ તો કેસ કરવાની. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.